નમસ્તે મિત્રો. ભયંકર તેજી રૂપે જોવા મળેલા રેલવેના સ્ટોક અને એક ટેલિકોમ સેક્ટરના તરફ કે જ્યારે ટેરિફ હાઇક કે મોબાઈલ ટેરિફ હાઇક જોયા પછી અને ખાસ એવા સમયે કે જ્યારે એની કંપનીઓ જે નેટવર્ક સોલ્યુશન પૂરું પાડતી કંપની કે ખાસ કરીને ટાવર ઊભા કરે છે કે અલગ અલગ ક્ષેત્રની અંદર ઇન્ફ્રામાં કામ કરે છે એના અને ખાસ રેલવે સ્ટ્રક્ચરની અંદર કે ઇન્ફ્રા લેવલે ડિજિટલાઇઝેશનની અંદર ટેલિકોમમાં આ બંને ક્ષેત્રની અંદર સારું એવું યોગદાન આપણે અલગ અલગ કંપનીનું જોવા મળી રહ્યું છે. ત્યારે એવી 4 કંપનીઓ કે જે આવનારા બજેટની અંદર એક અપેક્ષા એવી રાખી શકાય કે આ કંપનીઓને સારો એવો ફાયદો થઈ શકે એમ છે કે આવનારા સમયમાં આ કંપનીઓને પણ સારી ઓર્ડર બુકની અંદર પણ સારો હજુ વધારો પણ જોવા મળી શકે એમ છે. એવો રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે કે બજેટની અંદર સારો એવો એને એક ફાળો વધારે પણ જોવા મળી શકે એમ છે કે જેની અંદર આવનારા સમયની અંદર એવું એક્સપેક્ટ રાખી શકાય કે કેપેક્સની અંદર પણ સારો એવો 10,000 કરોડનો ગ્રોથ કે જે બજેટ 2,52,000નું રેલવેનું જોવા મળી રહ્યું છે તેની અંદર કે 10,000નો ગ્રોથ હજુ પણ વધારે જોવા મળશે. એની સાથે ખાસ કરીને એવું પણ સ્વીકાર્ય જોવા મળી રહ્યું છે કે ટેલિકોમ ક્ષેત્રની અંદર 1,20,000 કરોડનું કોમ્યુનિકેશન સર્વિસ 2024-25ની અંદર પણ સારું એવું એક્સેપ્ટ કરી શકાય એવું પણ બજેટ ટેલિકોમ ક્ષેત્રનું રહી શકે એમ છે. ત્યારે એવા સમયે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે જીઓ અને એરટેલ એક કિંગ તરીકે સારું એવું માર્કેટ કેચઅપ કરેલું છે ત્યારે એવા સમયે જ્યારે ભાવ વધારા જોવા મળતા હોય ત્યારે એવા જ્યારે વોડાફોન આઈડિયા અને સરકારશ્રી દ્વારા સારો એવો સપોર્ટ કે 10%નો એની અંદર એના હોલ્ડિંગની અંદર વધારો જોવા મળતો હોય અને સાથે ડિજિટલાઇઝેશનમાં ખાસ ઇન્ડિયાને ગ્રોથ કરવો હશે ત્યારે નેટવર્કિંગમાં પણ એક કિંગ થવું પડશે. ત્યારે એવી 2 કંપનીઓને ખાસ આપણે ધ્યાનમાં જોવાની છે આ વિડીયોની અંદર કે જે આ બંને કંપનીઓ છે આવનારા સમયની અંદર પણ સારું એવું ગ્રોથ હજુ કરી શકે એમ છે કે જેનું એક નાનો એવો ભાગ એના ચાર્ટ રૂપે પણ આપણને જોવા મળે છે અને સાથે એની બીજી વસ્તુ એ પણ જોવાની છે કે એની ઓર્ડર બુકની અંદર પણ ગ્રોથ જોવા મળે છે. ત્યારે આ વિડીયોની અંદર આગળ વધીએ બધું ડિટેલ્સની અંદર આગળ વાત કરશું આપણે કે આ 4 કંપની વિશે વાત કરીએ એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાત એરલાઇન્સ ચેનલને ફર્સ્ટ ટાઈમ મિત્રો ખાસ વિઝિટ કરો છો, ફ્રી ઓફ વાળું કામ છે સબસ્ક્રાઈબ કરવાનું, બેલ આઇકન હિટ કરો અને સાથે એ નોટિફિકેશન માટેનું એક બેલ આઇકન છે કે તમને જે પણ નોટિફિકેશન મળશે એના દ્વારા મળશે. જે પણ કોઈ સારો એવો વિડીયો અપલોડ થશે તો તમને પહેલાં એને નોટિફિકેશન મળશે. હવે આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એમાંની પહેલી કંપનીનું જેનું બિઝનેસની રૂપે જુઓ કયા કયા ક્ષેત્રમાં કામ કરે છે ખાસ એ સેટિંગ કરી આપે છે કે સેટિંગ અપ અને ઓપરેશન અને મેન્ટેનિંગ વાયરલેસ કોમ્યુનિકેશન ટાવર્સ જે ઊભા કરે છે એમાં અલગ અલગ ક્ષેત્રની અંદર સારું એવું એનું યોગદાન છે. જ્યારે 4Gના ટાવર અપસાઇડની અંદર થાય છે ત્યારે નવું જનરેશનની અંદર 5G અપડેશન થાય છે. આવનારા સમયની અંદર આ વસ્તુ ત્યાંથી અટકતી નથી, 6G પણ આવશે. તો આવી કંપનીઓનો ગ્રોથની અંદર સ્પીડમાં બિઝનેસમાં કોઈ ફેર પડવાનો નથી આવનારા સમયમાં. જ્યારે કારણ કે બહુ મોટું ઇન્ડિયા છે આપણું, સારી એવી વસ્તી છે, સારા એવા ખાસામાં લાખોની સંખ્યામાં ટાવર જોવા મળે છે ત્યારે આવી કંપનીઓના બિઝનેસની અંદર કોઈ ફેર પડશે નહીં. ખાસ કરીને એના શેર હોલ્ડિંગ પેટર્નની અંદર પ્રમોટરનું હોલ્ડિંગ સારું એવું 68.99 પ્રમોટરનું હોલ્ડિંગ હાલમાં અને સાથે એફઆઈઆઈની હોલ્ડિંગની વાત કરું ખાસ જે રિડ્યુસ થયેલું છે સારું એવું થોડું ડાઉન જોવા મળ્યું છે પણ એની સામે વાત કરું તો ડીઆઈની હોલ્ડિંગની અંદર 7.80 આ ગયા ક્વાર્ટરની અંદર જોવા મળતું હતું. હાલની દ્રષ્ટિએ 9.90 થોડો વધારો એની અંદર જોવા મળેલો છે. પબ્લિકની વાત કરો કોઈ નહીવત પ્રમાણમાં 4.68નું હોલ્ડિંગ જોવા મળે છે. ખાસ શેરના કંપનીના ભાવ વિશે વાત કરીએ, ઇન્ડુસ ટાવર જે કંપનીની વિશે વાત કરી રહ્યો છું, જે કંપનીના શેરનો ભાવ અત્યારે 404 રૂપિયા 50 પૈસા જોવા મળી રહ્યો છે. 5 વર્ષની ચાર્ટ પેટર્ન પર જોવા મળશે કે રિસેન્ટલી આવેલી કંપની કે જે 2021ની અંદર માર્કેટમાં આવી હતી ત્યાર પછી સારો એવો ઘટાડો શેરના ભાવમાં જોવા મળી રહ્યો છે. પણ છેલ્લા ઘણા સમયથી જોશો તો આ એક વર્ષની અંદર શેર બમણો થયેલો છે, 2 ગણો થયેલો છે. ખાસ જ્યારે ટેલિકોમ સેક્ટરની અંદર તેજી જોવા મળી રહી છે ત્યારે આવી કંપનીઓને હજી એટલું બધું અપસાઇડ જોવા નથી મળ્યો પણ જ્યારે ડીપ મળે ત્યારે આવી કંપનીઓને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો એક લાર્જ કેપ કહી શકીએ એવી કંપની 1,00,000 કરોડ ઉપરનું માર્કેટ કેપ અને 18નો પી જોવા મળી રહ્યું છે. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે પીની દ્રષ્ટિએ તમને સસ્તો પણ લાગશે. 408 રૂપિયા એક વર્ષનો હાઈ ને 157 રૂપિયા એક વર્ષનો લો જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ એવી જ ક્ષેત્રની બીજી કંપની કે જે કંપનીનું કામ ખાસ કરીને ટાટા કંપનીથી બિલોંગ કરતી આ કંપની છે.
ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે કંપનીને ઘણા પણ ઓર્ડર એ TCS દ્વારા પણ મળી રહ્યા છે, કે જે કંપની લોસમાં ચાલતી હતી કંપની, કે લોસમાં ચાલતી કંપનીને અત્યારે પ્રોફિટમાં આવી રહી છે. ખાસ કરીને એ કંપનીનું બિઝનેસ વિશે વાત કરો, કયા કયા ક્ષેત્રમાં એ પોતાનો બિઝનેસ સર્વિસ પ્રોવાઈડ કરે છે. વાયરલેસ નેટવર્કિંગ પ્રોડક્શનની વાત કરો વિથ ફોકસ ટેકનોલોજી, અને સાથે વાત કરો કે ટેલિકોમ સેક્ટરની અંદર યુટિલિટી, ગવર્મેન્ટ એન્ડ ડિફેન્સ નેટવર્ક 75થી વધારે કન્ટ્રીની સાથે સંકળાયેલી છે આ કંપની. એ ટાટા સન્સની પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. વાયરલેસ પ્રોડક્શનની વાત કરો, વાયરલેસ પ્રોડક્ટ 4Gની વાત કરો, SIT કોમ્યુનિકેશન બ્રોડકાસ્ટ રેડિયો વાત કરો, અને સાથે નેટવર્ક મેનેજમેન્ટ અને એલિમેન્ટ મેનેજમેન્ટની સારું એવું છે. અને ઓર્ડર બુકની અંદર વાત કરો કે સારો ગવર્મેન્ટ દ્વારા કે ઇન્ડિયનમાંથી જ ખાસ ઓર્ડર 8,221 કરોડનો આ કંપનીનો ઓર્ડર મળેલો છે. પ્રમોટરોની હોલ્ડિંગની વિશે વાત કરો તો 55.60નું અત્યારે પ્રમોટરનું હોલ્ડિંગ હાલમાં જોવા મળી રહ્યું છે. અને સાથે FIIની વાત કરીએ તો ખાસ 11.33નું હોલ્ડિંગ ઘણા સમયથી એક સરખું જ ક્વાર્ટરમાં જોવા મળી રહ્યું છે. એની સાથે DISનું હોલ્ડિંગની અંદર લાસ્ટ 4.35થી હાલની દ્રષ્ટિએ 4.76નું હોલ્ડિંગ જોવા મળ્યું છે. પર્સન્ટેજમાં છે સારા એવા ખાસા શેરની વાત થઈ છે. નોર્મલી 4.76ને નોર્મલ ડિજિટમાં નામ મિત્રો સમજતા. અને પબ્લિકની વાત કરો તો 28.31નું જોવા મળ્યું છે. હું જે કંપનીની વાત કરી છું એ કંપનીનું નામ છે, ખાસ મિત્રો જોજો, તેજસ નેટવર્ક. ખાસ આ ટાટા કંપનીથી બિલોંગ કરતી કંપની. TCS દ્વારા પણ આ જ એક કંપનીને પાછો ઓર્ડર અપાયેલો છે. 5 વર્ષની ચાર્ટ પેટર્નમાં જોશો સારો એવો 9 ગણો આ શેરનો ભાવ કરતાં પણ વધારે શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની, છેલ્લા ઘણા સમયથી કોન્સોલેટ થયેલો આ શેર લાસ્ટમાં ત્રીજી અત્યારે છેલ્લા માર્ચથી જોશો તો જુલાઈ સુધીમાં પણ આ શેર ડબલ થઈ ગયેલો છે. ખાસ ટેલિકોમ ક્ષેત્રની અંદર હજુ આ વર્ષની અંદર તેજી જોવા મળશે. ખાસ આ માટે આ બજેટના એક વિડીયોની અંદર આ કવર કરવાનું કારણ મારું મિત્રો ખાસ આ છે કે હજુ પણ અપસાઇડ આ ક્ષેત્રની અંદર જોવા મળશે. હજુ એટલો બધો પણ ભાવના વધારો આ ક્ષેત્રમાં જોવા મળી રહ્યો નથી. 25,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. મિડ કેપ કહી શકે એવી ક્ષેત્રની કંપની 1495 એટલે 52 વીકનો હાઈ અને 651 રૂપિયા એક વર્ષનો લો જોવા મળી. એ જ ક્ષેત્રની બીજી કંપની ભારતી એરટેલથી બિલોંગ કરતી ભારતી હેક્ઝાકોમ, હાલમાં જ લિસ્ટિંગ થયેલી કંપની કે 1,076 રૂપિયા શેરનો ભાવ જોવા મળ્યો છે. ખાસ કરીને એ વસ્તુ ધ્યાન રાખો, જ્યારે આવી કંપનીનો IPO જે કંપનીને આવતા હોય એનું મિનિંગ એવો પણ સમજી શકો મિત્રો, એક લોજિકથી રૂપે જોઈ શકો કે આવનારા સમયની અંદર એક ક્ષેત્રની અંદર તેજી શરૂ છે કાં તો હજુ જ તેજી આવવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યારે જ એવી કંપનીઓની અંદર તમારા ટેલિકોમ ક્ષેત્રની અંદર કે જેમ તેજી જોવા મળી છે ત્યારે એવી કંપનીઓના IPO તમને માર્કેટમાં જોવા મળે છે. હવે વાત કરીએ આ કંપની વિશેના માર્કેટ કેપ વિશે. મિડ કેપ કહી શકીએ એવી કંપની કે 53,000 કરોડનું માર્કેટ કેપ છે. PEની દ્રષ્ટિએ ઘણો મોંઘો 1,368 રૂપિયા 755. તમે ધ્યાનમાં રાખી શકો છો ભારતી હેક્ઝાકોમ જે સારું એવું આવનારા સમયની અંદર પણ કામ કરી શકે છે, કારણ કે ખાસ સારી એવી લાર્જ કેપ કંપનીથી બિલોંગ કરતી કંપની છે. એટલે ફંડામેન્ટલ એ કંપનીના સારા એવા સ્ટ્રોંગ જ હોઈ શકે કે આવનારા સમયમાં નવું એક એપેક્સ કરવામાં કે નવા ઓર્ડર લેવામાં, નવા પ્રોજેક્ટ ઊભા કરવામાં આ કંપનીનો સારો એવો સિંહ ફાળો આરામથી મળી શકે છે. ત્યાર પછીની એવી કંપની રેલવેથી ડિફેન્સ કરતી કે RV અને રેલ વિકાસ નિગમ કંપની, કે જે કંપનીનો સારો એવો વધારો ખાસ 419 રૂપિયા ભાવ જોવા મળતો અને 2020 ગણો આ શેરનો ભાવ થયેલો છે. લિસ્ટેડ 2019માં થયા પછી આમ જો તો એક 5 વર્ષ કરતાં વધારે થોડો ગાળો જોવા મળી રહ્યો છે. ખાસ આ વસ્તુ ફૂલ ચાર્જ મેક્સિમમ ચાર્જ કરવાનું કારણ મિત્રો એ છે કે કોઈ પણ કંપની ખરાબ હોતી નથી. જ્યારે એનું ફંડામેન્ટલ સારું હોય, સારો એવો બિઝનેસ કરતો હોય, આવનારા સમયમાં સારો એવો ગ્રોથ સરકારશ્રી દ્વારા કે કંપની દ્વારા જોવા મળે. આ કોન્સોલેટ કરેલો સમય જે પ્રમોટર જે શેર હોલ્ડરને હોલ્ડિંગ કરેલું છે એને આ વસ્તુ એને પ્રાપ્ય છે, એને મળનાર છે. કહેવાનો મિનિંગ એમ છે કે આ જે તેજી તમને જોવા મળી છે આ હોલ્ડિંગ સાહેબ કે આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય હતો. હાલની દ્રષ્ટિએ અત્યારે જેટલો તેજી તમે જોવા મળશો આવનારા સમયની અંદર આ તેજી છે ફરી વખત નીચે આવી શકે એવી પડે. આ સમય ફરી વખતનો ઇન્વેસ્ટમેન્ટનો છે. ધ્યાનમાં જ રાખવા જેવા શેર છે. અત્યારે ખરીદવામાં બહુ ઓવરબોટ છે, બહુ મોંઘા શેર છે. એટલે એનો મારો વિડીયોમાં કવર કરવાનો મિનિંગ એ નથી કે આ ખરીદવા લાયક છે કે કંપની ખરાબ છે એવું પણ કહેવાનું મિનિંગ, પણ એક ધ્યાનમાં રાખવા જેવી કંપની છે. મિડ કેપ કહી શકીએ એવી કંપની 87,000 કરોડનું માર્કેટ કે PEની દ્રષ્ટિએ પણ ઘણો મોંઘો કંપની કહી શકીએ. 431 રૂપિયા એક વર્ષનો હાઈ ને 170 રૂપિયા એક વર્ષનો લો. ઓર્ડર બુકની દ્રષ્ટિએ જુઓ, ખાસ બીજું વસ્તુ એ કવર કરવાનું કારણ મિત્રો મારું એવું છે કે એમની ઓર્ડર બુક છે
ખાસ એનું માર્કેટ કેપની દ્રષ્ટિએ 87,000 કરોડ છે. એની સામે એનું ઓર્ડર બુક જોશો 2024નું ક્વાર્ટર 3ની અંદર મળેલા ઓર્ડર બુક ત્યાં સુધીના 65,000 કરોડનું ઓર્ડર બુક આ કંપની પાસે મળેલી છે. કે આ કંપનીને અલગ અલગ ક્ષેત્રની અંદર 32,000 કરોડ બેઝિક રેલવેથી અને અલગ અલગ વંદે ભારતના 9,000 કરોડનો એમ થઈ અને મેટ્રોના 7,000 કરોડ એવી રીતના ઓર્ડર બુક મળેલા છે. જ્યારે આ કંપનીની અંદર સારી એવી ડીપ મળે, તમારે એવરેજ કરી નવી એન્ટ્રી પણ કરી શકો, પણ સારી એવી ડીપ મળે, લોંગ ટર્મનો વ્યૂ હોય મિત્રો, તો જ આ કંપનીઓને તમે ધ્યાનમાં રાખી શકો છો. માર્કેટ કેપ માફ કરજો, પ્રમોટર અને હોલ્ડિંગની વિશે વાત કરો. ખાસ એક બીજો પોઈન્ટ એ પણ મારો આ શેરને કવર કરવાનો છે કે એનું જ્યારે ઓએફએસ સરકારી કંપનીઓની અંદર ઓએફએસ આવનારે એક ડર હોય છે કે જેની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ છે એ 75% અપ હોય તો આપણે એને પ્રમોટરનું ઓએફએસ આવી શકે એવી શક્યતા આપણે કહી શકીએ. 78%નું રિડ્યુસ થયેલું પ્રમોટરોનું હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ 72.84 જોવા મળી રહ્યું છે. જે કંપનીનું એક આવનારા સમયની અંદર ઓએફએસ આવ્યા પછી કે આવી પણ શકે એવું નથી કે ના આવી શકે, 72%માં કંપની પ્રમોટરો ધારો તો પોતાનો સેલ કરી શકે, પણ અત્યારે શક્યતા એવી ઓછી દેખાઈ રહી છે કારણ કે એક રૂલ્સની એ બહાર છે એમ આપણે ગણી શકીએ. કે હવે એફઆઈઆઈની વાત કરો તો સારું એવું ઇન્ક્રીઝ થયેલું કે 2.32નું હોલ્ડિંગ જોવા મળે છે. ડીઆઈએસની વાત કરો 6.18નું હોલ્ડિંગ જોવા મળે છે. પબ્લિકની વાત કરો તો 18.66નું જોવા મળ્યું છે. ત્યાર પછીની રેલવેથી એવી ડિપેન્ડ કરે, રેલવેની બીજી કંપની એવી ઇરકોન ઇન્ટરનેશનલ એલટીડી. દરેક આ બંને કંપનીનું કવર કરવાનું કારણ જ મારે ખાસ તમને મિત્રો કહેવાનું છે કે આવનારા સમયની અંદર આ કંપનીઓ શા માટે આગળ વધી શકે એવી પૂરી શક્યતા દેખાય છે મને. કે 280 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ઓલ ટાઈમના ચાર્ટ ઉપર જશો તો 5 ગણા કરતાં વધારે પણ આ કંપનીના શેરધારકોને કમાણી કરીને નફો કરાવેલો છે. સેમ ચાર્ટ પેટર્ન આરવીએનએલની છે, સેમ આ પણ કંપનીની છે. જ્યારે આવી કંપનીઓને, સારી કંપનીઓને બિઝનેસ ગ્રોથ, ઓરિએન્ટેડ બિઝનેસ ગ્રોથ જોવા મળે ત્યારે એના સમય પ્રમાણે એને જે ઓર્ડર મળશે, આવી કંપનીનો એક્સેપ્ટ કે જ્યારે ઓર્ડર મળ્યા એને ઓર્ડર કમ્પ્લીટ ના થયા પણ એ પહેલાંનું રિએક્શન માર્કેટની અંદર તમને આ દરેક શેરના ચાર્ટ પેટર્નમાં દરેક શેરની અંદર જોવા મળશે જ. હવે માર્કેટ કેપની દ્રષ્ટિએ મિત્રો વાત કરો તો 26,000 કરોડનું માર્કેટ કેપ, મિડ કેપ કહી શકીએ. 28નો પી, 301 રૂપિયા સુધી શેર ગયેલો છે. 79 રૂપિયા જેટલો લો એક વર્ષમાં જોવા મળી રહ્યો છે. હવે એના ઓર્ડર બુક અને કંપનીના બિઝનેસ વિશે વાત કરીએ. ઇરકોન ઇન્ટરનેશનલ 1976થી આ કંપની કામ કરી રહી છે. કન્સ્ટ્રક્શન કંપની એ ડાયવર્સિફાઈ કરી છે કે ખાસ લાર્જ ટેકનોલોજી કેપેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વિશે આ કંપની વાત કરે છે. કે રેલવેના હાઈવે તૈયાર કરતી કંપની કે જેના 128 જેટલા ડિલિવરી, 25 જેટલી કન્ટ્રી સાથે સંકળાય અને 401 જેટલા પ્રોજેક્ટ ઇન્ડિયામાં કરેલા છે. ખાસ એ ઇન્ડિયા પૂરતી નહીં પણ મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ, ગવર્મેન્ટ, શ્રીલંકાની, બાંગ્લાદેશ રેલવેમાં પણ કામ કરે છે. ઓર્ડર બુકની દ્રષ્ટિએ વાત કરો કે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો કે માર્કેટ કેપની અત્યારે 26,000 કરોડનું જોવા મળે છે. ત્યારે આ જ કંપની પાસે 32,500 કરોડની ઓર્ડર બુક ક્વાર્ટર 1 2024ના દ્રષ્ટિએ જોવા મળે છે. એની અંદર 73% રેલવેમાંથી, હાઈવે 21% અને 6% 91% એવું અલગ અલગ ક્ષેત્રથી આ કંપનીને અત્યારે 32,500ની ઓર્ડર બુક છે. ખાસ આ બીજો એક મારી દ્રષ્ટિએ એક પ્લસ પોઈન્ટ છે કે આવનારા સમયની અંદર ફ્યુચર પ્લાન આ કંપનીનો એવો પણ આપણને જોવા મળશે કે જેની અંદર આ કંપની છે ખાસ રિન્યુએબલ પાવર સેક્ટરની અંદર 500 મેગાવોટ સોલાર પ્લાન્ટ જેવી સાથે પાર્ટનર કરી આગળ વધારી શકે છે. ગવર્મેન્ટ કંપની, ગવર્મેન્ટ ક્ષેત્રની અંદર કામ કરતી કંપની કે રેલવેની અંદર પણ સોલાર પાવર પ્લાન્ટની અંદર આવનારા સમયમાં સરકારે ઘણું ધ્યાન દોરી શકે એમ છે. ત્યારે આવી કંપનીઓને તમારે ધ્યાન બારી રાખવીનું છે. જ્યારે આવી કંપનીઓની અંદર ચાર કંપનીઓની અંદર તમને ડીપ જોવા મળશે ત્યારે આ કંપનીની અંદર તમારે એવરેજ કરી શકવામાં આ બધા પોઈન્ટ તમારે ફાયદામાં થઈ છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારો મંતવ્ય જણાવજો, લાઈક કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.